અરે જાતને ભૂલી જાઓ। દ્વારકાધીશના મંદિર ખાલી બ્રાહ્મણ માટે ખુલ્લા નથી, કુબજા માટે પણ ખુલ્લા છે। નાત જાત મંદિરમાં ના હાલે, વેદ ભણેલા છે, શાસ્ત્ર અહીંયા કાંઈ ના હાલે, અહીંયા તો પ્રેમ કરી। સૌને જય શ્રી કૃષ્ણ। મીડિયાના માધ્યમથી આજે 14 તારીખ છે, ત્યારે 14 ફેબ્રુઆરી આજના દિવસે ભુજ દ્વારકાધીશ મંદિરની અંદર સિનિયર સિટીઝન ક્લબ ભુજ અને બ્રહ્મ સમાજ અમારા અજાણી સાહેબ થ્રુ ભાઈઓ બહેનો બહોળી સંખ્યાની અંદર બધા ભેગા થયા અને આજે 14 તારીખે પુલવામાને પણ યાદ કરીને અમે ગાયત્રી મંત્ર પણ બોલ્યા અને દ્વારકાધીશની પૂજા કરી, દ્વારકાધીશની ધજા ફરકાવી અને દ્વારકાધીશને પ્રાર્થના કરી ભગવાન દ્વારકાધીશ વિશ્વનું કલ્યાણ કરે, ગાયોની રક્ષા થાય, રાષ્ટ્ર ખૂબ આગળ વધે। બ્રાહ્મણો જેમ સવારે વાત મેં કરી કર્મકાંડની અંદર કે ધજા ફરકે છે, એમ સમાજની અંદર દરેક વ્યક્તિ મહેનત કરશે, એફર્ટ કરશે, કન્ટિન્યુ એફર્ટ ધેન યુઅર સક્સેસ, તો જ આપણું રાષ્ટ્ર આગળ વધશે। એમ ધજા જેમ ફરકે છે એમ આપણે પણ મહેનત કરવાની છે, તો જ આપણું ભારત વિશ્વગુરુ બનશે। અમારા અજાણી સાહેબ, મહિલા મંડળ, ભાઈઓ બહેનો, બ્રહ્મ સમાજ ખૂબ અદ્ભુત રીતે પૂજાનો લાભ લીધો। મારા આચાર્ય પદે દ્વારકાની ધજા હોય એટલે ગુગડી બ્રાહ્મણ હોય જ, એટલે મારા આચાર્ય પદે વિધિ થઈ, મને પણ ખૂબ આનંદ થયો અને ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરું વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ। સૌને જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મારું નામ ગીતાબેન જોશી છે। 1 વર્ષ પહેલાં જ્યારે સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના કરી HL અજાણી સાહેબે, ત્યારે અમને કલ્પના પણ નહોતી કે વડીલોને આટલો આનંદ આવશે। અહીં આવી અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે। આ મારો 9મો પ્રોગ્રામ છે, પરંતુ અમને એમ નથી લાગતું કે અમે એક પરિવાર જેવા થઈ ગયા છીએ હવે, અને પરિવારની જેમ બધા જ સિનિયર સિટીઝનોને દીકરીઓની જેમ સાચવીએ છીએ અને HL અજાણી સાહેબ અમને દીકરીઓ જેમ સાચવે છે। આ પ્રોગ્રામ ખૂબ જ સારું છે, ધજાનું કાર્યક્રમ, કારણ કે આ લોકો બધા સિનિયર સિટીઝનને ત્યાં લઈ જવા દ્વારકાધીશના મંદિરે એ શક્ય નહોતું, પણ HL અજાણી સાહેબના નેજા હેઠળ ભુજ દ્વારકાધીશ મંદિરે જે ધજાનો કાર્યક્રમ રાખ્યો છે તે ખૂબ સરાહનીય છે અને બધાને એનો ખૂબ જ લાભ મળે છે। અજાણીભાઈ, આજે બ્રહ્મ સમાજ સિટીઝન ક્લબ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એના કાર્યક્રમ વિશે શું? આજે બ્રહ્મ સમાજમાં દ્વારકાધીશની ધજાજીનો આરોહણનો કાર્યક્રમ છે, ધાર્મિક કાર્યક્રમ છે। ભુજમાં બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબના 400 ઉપર સભ્યો છે। હવે દરેકને સનાતનીને એવી ઈચ્છા હોય કે દ્વારકાધીશના હું દર્શન કેમ કરું અને એમની પૂજા કેમ કરું, ને એમના ઉપર જે ધજા ચડે છે, જે જગત છે, જગતનો તાત છે, જગત મંદિરનો અમે પૂજા કેમ કરીએ, તો ધજાજીની પૂજા કરવા માટેનો આજનો અમારો કાર્યક્રમ એ રીતનો છે કે અમારામાંથી 80 વડીલોએ ધજાજીની પૂજા કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને તેમની પૂજાનો આજે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। ધજા પૂજા થશે, પછી ધજા આરોહણ થશે, પછી થાળ આરતીને એના ગીત ગુણગાન ગવાશે અને ત્યારબાદ સૌ જગત મંદિરેથી ત્યાં જશું। આપણે બાજુમાં યજ્ઞશાળા છે પારેશ્વરમાં, ત્યાં દ્વારકાધીશનો સમૂહ પ્રસાદ બધા વડીલો સાથે આરોગશું। જય દ્વારકાધીશ।